નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારની નવી જંત્રીથી આગામી દિવસોમાં કોમર્શિયલ પ્રોપર્ટીના દસ્તાવેજ વધવાની સંભાવના રહેલી છે. સબ રજિસ્ટ્રાર કચેરીઓની આવકમાં 50 કરોડનો ઘટાડો જોવા મળી રહ્યો છે. નવેમ્બર 23માં 158 કરોડની આવક હતી, સામે નવેમ્બર 24માં 103 કરોડ આવક થઈ ગઈ છે. જંત્રીની ઇફેક્ટથી મકાનની સાઇઝ નહીં ઘટે, પણ ગિફ્ટ મની ઘટશે કે દૂર થઈ જશે તે જોવાનું રહ્યું. દિવાળીના તહેવારો અને વેકેશનના લીધે નવેમ્બર મહિનામાં દસ્તાવેજમાં 25%નો ઘટાડો નોંધાયો છે. અમદાવાદની 22 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં સ્ટેમ્પ ડ્યુટીની ગત નવેમ્બર 2023માં 14,852 દસ્તાવેજની 158 કરોડ આવક થઈ હતી, જેની સામે નવેમ્બર 2024માં 11,778 દસ્તાવેજની 103 કરોડથી વધુ આવક થઈ છે. એટલે કે ચાલુ વર્ષે આવકમાં 50 કરોડનો ઘટાડો નોંધાયો છે. 1% રજિસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી મળી નવેમ્બર 23માં 185 કરોડની સાથે નવેમ્બર 24માં 121 કરોડ આવક થઈ છે. બીજી તરફ નવી જંત્રીનો મુસદ્દો જાહેર થઈ જતા આગામી 4 મહિનામાં જમીન સહિત રહેણાંક અને કોમર્શિયલ પ્રોપર્ટીના દસ્તાવેજ વધશે. શહેરની 22 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં સપ્ટેમ્બર 2023માં 24,833 દસ્તાવેજની 287 કરોડ આવક થઈ હતી, જેની સામે સપ્ટેમ્બર 2024માં 35,909 દસ્તાવેજની 385 કરોડ આવક થઈ છે. જ્યારે ઓક્ટોબર 2023માં 24,351 દસ્તાવેજની 264 કરોડની સામે ઓક્ટોબર 2024માં 35,909 દસ્તાવેજની 385 કરોડ આવક થઈ છે. ચોગાનું જોગ સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2024ની દસ્તાવેજ સંખ્યા અને આવકની રકમ એક સમાન છે. તેમજ સાણંદમાં ગત વર્ષની તુલનામાં સરેરાશ 54%નો ઘટાડો થયો છે. જિલ્લા વાઇઝ દરેક દસ્તાવેજની કચેરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. 1,000થી વધુ નોંધાયેલા દસ્તાવેજની કચેરીના આંકડા જાહેર કરાયા છે. જંત્રીની ઇફેક્ટથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મકાનની સાઇઝ નહીં ઘટે, પણ ગિફ્ટ મની ઘટશે કે દૂર થઈ જશે. રીડેવલપમેન્ટ બાદ નવા મકાનમાં માત્ર વધારાના વારનો દસ્તાવેજ કરવાનો હોય છે. દસ્તાવેજના લીધે રીડેવલપમેન્ટના એગ્રીમેન્ટ મુજબ ડેવલપર્સ કે મકાન માલિક પર આર્થિક ભારણ વધશે. આ આર્થિક ભારણથી ડેવલપર્સ ફર્નિચર સહિતના ખર્ચ માટે આપતા ગિફ્ટ મનીની રકમ આપશે નહીં અથવા તો તેમાં ઘટાડો કરશે. જંત્રી વધ્યા બાદ રીડેવલપમેન્ટમાં થતી સોસાયટીઓએ સમગ્ર ઓફરની ફરી ગણતરી કરવાની ફરજ પડશે. ધન્યવાદ.